चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखतिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम થઈ ગયો તદ્વતો વિધાનાર્થ થઈ ગયો ને. દલભાઈ એમાં ક્વેશ્ચન હતો તમે આપણે જે જોયું ને યદ હરે એવ વિરજેત તદ હરે એવ પ્રવર્જેત. હવે એમાં તમે આપણે જોયા કે વૈરાગ્ય આવે તે દિવસે સંન્યાસ લેવો. વૈરાગ્ય બે રીતે આવી શકે, પોઝિટિવ વૈરાગ્ય અને નેગેટિવ વૈરાગ્ય. તો અહીંયા એટલે એને કોઈ લેવા દેવા ખરી? આરે જસ્ટ જનરલી શંકા હતી કે ભાઈ વૈરાગ્ય કઈ ટાઈપનો? એક તો પોઝિટિવ ને નેગેટિવ બંને હોય છે કે અમે કોઈને કોઈ તમને હર્ટ કરે ને પછી વૈરાગ્ય આવે અને એમને એમ વૈરાગ્ય આવે અને ન આમાં આવું તો મિલી ડિફિકલ્ટ નારી વસ્તુ છે. ન મિલી નારી તો બાબા બ્રહ્મચારી. પોઝિટિવ જ ગણાય ને આમ તો ના આમ તો પોઝિટિવ જ કહું છું, પણ આ તો પોઝિટિવ આવો ઇઝ વેરી ડિફિકલ્ટ. બાવાશ્રી દાખલો આપ્યો હતો ને કે ઢોકળા તમે બહુ ખાઓ અને પછી લાગે કે તબિયતને નુકસાન કરે અને પછી તમને એના પ્રત્યે વૈરાગ્ય આવે તો એ પોઝિટિવ વૈરાગ્ય ના કહેવાય. પણ એ અહીંયા જે યદહરે વિરજે તદહરે પ્રવ્રજિત જે છે it doesn't matter positive છે કે નેગેટિવ છે. by any means if you develop vairagya whatever the reason is. પણ એનું તમે કીધું રાગ ને દ્વેષ જતા રહે, મતલબ અમુક તો પછી નેગેટિવ વૈરાગ્ય હોય તો રાગ દ્વેષ તો કમ્પ્લીટલી ના જાય ને, એવું શક્ય ઓછું પડે ને એવું નહીં? પોસિબલ છે, જતું રહે. નેગેટિવ હોય તો પણ જતું રહે. આપણે ખાલી પુષ્ટિમાર્ગીય સેન્સમાં જ વિચારીએ છીએ, આ એના સેન્સમાં નથી. આ જે જાબાલો ઉપનિષદમાં જે છે એમાં ખાલી પુષ્ટિમાર્ગીય સેન્સ નથી કે પુષ્ટિમાર્ગીય પર્સપેક્ટિવ નથી. આ કોઈ પણ પ્રકારથી જો વૈરાગ્ય થઈ જાય તમને, સસ્ટેનેબલ વૈરાગ્ય, તો તમે સંન્યાસ લઈ શકો. સસ્ટેનેબલ એટલે પરમેનન્ટ ટાઈપનો વૈરાગ્ય. એવું નહીં કે આજે અચાનક એક્સાઇટમેન્ટ આવ્યું ને વૈરાગ્ય લેવાનું, પછી કાલે થઈને પાછું બધું ડાઉન થઈ ગયું બધું એક્સાઇટમેન્ટ. પણ એ ચકાસણી તો એને જાતે જ કરવાની રહેતી હશે ને? ના ના ગુરુ હોય. ના ના ગુરુ હોય. હા 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 ઓકે, ગુરુ હોય ને. ગુરુ અત્યારના સંદર્ભમાં તમે કાલે કીધું તું બધી લઈ લાવો, બધી પેન્ડારી લાવે, એ તો પછી ગુરુ એવા ચેલા આવું થયું ને પછી તો. હવે એ તો ગુરુ એવા તો પછી અજગર થવું પડે. ગુરુ ને અજગર તો પેલા ચેલા ચેટી થવું પડે. બીજું શું થાય હવે? બરાબર. એટલે ગપ્પા કહેનારે એ દોષમાં ને ગપ્પા સાંભળનારે દોષમાં. ના ના આ તો ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. ડિફિકલ્ટ છે. ગપ્પા એવી રીતે સેમ ગપ્પા મારે ને લોકો સાંભળે એવું. ગપ્પાને ચકાસણી ના કરે કે આ સાચું બોલે છે કે નથી બોલતા, એવું અહીંયા પણ. હવે પેલો ગુરુ એવો હોય ને ચેલો એવો હોય તો નરકમાં ઠેલમ ઠેલા પછી એવું. બરાબર. યદહર એવ વિરજિત થઈ ગયું ને. હવે આગળ જવું નિયમાચ્ય. બીજા કોઈ ક્વેશ્ચન છે આમાં કે હું આગળ જઉં નિયમાચ્યમાં? જો ઓકે નિયમાચ્ય તો મેં શું કહ્યું તું યદહરે વિરજેત ની અંદર શેષી ભાવ માં શું કહ્યું તું મેં શું ઉત્થાનિકા બાંધી હતી? બોલો. શેષ ભાવમાં ઉત્થાનિકા શું બાંધી હતી મેં? એટલે વૈરાગ્ય થયા ત્યારે તમારે સંન્યાસ લેવો અને જો તમારો ગૃહાશ્રમનો ત્યાગ કાં તો ત્યાગ કરવો અથવા તો સંન્યાશ્રમનો ત્યાગ કરવો.
એટલે કે આનો અર્થ એ નીકળ્યો કે શેષી શેષ ભાવ એટલે કે જ્ઞાન અંગી છે અને કર્મ અંગ છે એવો ભાવ નથી. જ્ઞાન અંગ છે, શું કહ્યું ફરીથી બોલો? જ્ઞાન અંગી છે અને કર્મ અંગ છે એવો ભાવ નથી એમ, એવું જૈમિનીજી કહી રહ્યા છે. હમ એટલે શંકાના અર્થમાં શંકા. બરાબર. આગળ જો નિયમાચ્યની અંદર, તો જો આ પ્રશ્ન થાય તો એ પ્રશ્નનો સમાધાન હવે જૈમિની નિયમાચ્ય સૂત્રથી આપી રહ્યા છે કે હવે આ પ્રશ્નનો જવાબ શું. તો જૈમિની કહે છે ખોટું. તમારો સંશય જે કરો છો એમાં જે તમે સંશયની અંદર તમે એમ કહ્યું કે જ્ઞાન એટલે કે વૈરાગ્ય થાય તો ત્યાગ કરવાનો, કર્મ ત્યાગ કરવાનો જે વિધાન છે, જે તમે શ્રુતિ ટાંકી રહ્યા છો જાબાલો ઉપનિષદની અંતર્ગત, તો ત્યાં તમે જો કહી રહ્યા છો કે શેષી ભાવ નથી રહેતો કર્મનો, કર્મ ત્યાગયો ઐચ્છિકો વિકલ્પો કાર્યો તો ન શેષી ભાવો, તો એનો ઉત્તર આ નિયમાચ્ય સૂત્રથી જૈમિની આપી રહ્યા છે. બરાબર. તો નિયમાચ્યની અંદર એમ કહે છે એક મિનિટ, ઠીક આવતી આવતી રહી ગઈ. એની આવ નિયમાચ્ય એટલે નિયમ હોવાના કારણે, નિયમ હોવાના કારણે આ તમારો આ જે તમારો પૂર્વ પક્ષ અથવા સંશય છે, આ સંશય છે એકચ્યુઅલી સંશય છે, પૂર્વ પક્ષ નથી. તો નિયમાચ્યના કારણે આ જે સંશય જે છે તેનો ઉત્તર અમે તમને આપીશું કે જ્ઞાન જે છે એ અંગી નથી, અથવા તો કર્મ જે છે એ સર્વનો અંગી છે. કર્મ કર્મ બધાનો અંગી છે. ઇવન વૈરાગ્યનો પણ કર્મ અંગી છે. એટલે અમે નિયમાચ્ય સૂત્રથી અમે એને તમને સમજાય. નિયમાચ્ય એટલે કે નિયમ હોવાના કારણે. કયો નિયમ હોવાના કારણે? તો કહે છે આ નિયમ ના હોવાના કારણે. કયા નિયમ? આશ્વિનમ ધૂમ્ર લલાલ ધૂમ્ર લલાલ માલ ભેતયો દુર્બ્રાહ્મણ સોમમ પિપાસે દૈન્દ્રાગ્નમ પુનર ઉત્સૃષ્ટ માલ ભેત યા તૃતીયાત પુરુષાત સોમમ ન પિબેત વિચ્છિન્નો વાય તસ્ય સોમપિથો યો બ્રાહ્મણઃ સન્ના તૃતીયાત પુરુષાત સોમમ ન પિબતિ યાવज्जीवम् અગ્નિહોત્રમ જુહુયાદ ઇતિ ઇત્યાદિ શ્રુતિભ્યો યથા કર્મકરણે નિયમઃ શ્રૂયતે ન તથા તત્યાગ ઇતિ ન ઉક્ત પક્ષઃ સાધુરિતિ અર્થઃ. અહીંયા અવાજ આવે છે ને પ્રોપર? હા. તો અહીંયા શું કહે છે? તૈત્રીય સંહિતાની અંદર, તૈત્રીય સંહિતાની અંદર શું કહે છે? જે દુર્બ્રાહ્મણને, શાંતિ સાંભળજો, જે આશ્વિનમ ધૂમ્ર લલાલ માલ ભેતયઃ દુર્બ્રાહ્મણઃ સોમમ પિપાસે, જે દુર્બ્રાહ્મણને સોમ પીવાની ઈચ્છા થાય, સોમ પીવાની ઈચ્છા થાય, તેણે અશ્વિનોને ધૂમ્ર જેવા શરીર વાળા અને તેજસ્વી લલાટ વાળા, એવા કોણ? તેજસ્વી લલાટ વાળું કોણ? ધૂમ્ર જેવા શરીર વાળું કોણ? પશુ. એવા પશુનો બલિ આપવો. જે લોકો એમ કહે છે કે યજ્ઞમાં પશુ બલિ નથી, આ અહીંયાથી જો આ પ્રૂફ છે કે યજ્ઞમાં
પશુ બલિ છે, એક્સક્યુઝ મી, પશુ બલિ છે. જે લોકો એમ કહે છે કે યજ્ઞમાં પશુ બલિ ન હોઈ શકે, છે યજ્ઞ બલિમાં, યજ્ઞમાં પશુ બલિ છે. તૈત્રીય સંહિતામાં યજ્ઞ એવા યજ્ઞ છે, અગ્નિષ્ટોમ ઇત્યાદિની અંદર પશુ બલિ છે. તો અહીંયા જો કહે છે ધૂમ્ર જેવા શરીરવાળા તેજસ્વી લલાટવાળા કોણ? પશુ. એ પશુની બલિ આપવી. અને પછી કહે છે આગળ શું કહે છે જો દૈન્દ્રાગ્નમ પુનરુત્સૃષ્ટ માલભેત યહ આ તૃતીયાત પુરુષાત સોમમ ન પીબેત. તૃતીયાત પુરુષાત સોમમ ન પીબેત. ત્રીજી પેઢી સુધી 3 પુરુષો સુધી સોમમ ન પીબેત. જો સોમપાન ન કર્યું હોય, ત્રીજી પેઢી સુધી જો સોમપાન ન કર્યું હોય જે બ્રાહ્મણે, તેણે શું કરવું? તો કહે છે તેણે વિચ્છિન્નો વા એતસ્ય સોમપિથો યો બ્રાહ્મણ સન્ના તૃતીયાત પુરુષાત સોમમ ન પીબતી. ઇન્દ્ર અને અગ્નિ, દૈન્દ્રાગ્નમ, ઇન્દ્ર અને અગ્નિને છોડી દીધેલા બળદનો બલિ આપવો. ઇન્દ્ર અને અગ્નિને છોડી દીધેલા બળદનો બલિ આપવો. અને જે બ્રાહ્મણ હોવા છતાં સોમ ન પીધેલો હોય, જે બ્રાહ્મણ હોવા છતાં 3 પુરુષો સુધી સોમ ન પીધેલું હોય, તે સોમપાન ખંડિત બ્રાહ્મણ કહેવાય, દુર્બ્રાહ્મણ કહેવાય. હવે બધાને એમ થશે કે આ શું બોલ્યા? દારૂ પીવાનું? બ્રાહ્મણે દારૂ પીવાનું કહ્યું છે? તો અહીંયા તૈત્રીય સંહિતાની અંદર આ છે. બાય ધ વે, એની અંદર જુઓ કહે છે કે યજ્ઞની અંદર જે યજ્ઞ પ્રસાદી રૂપ સોમ હોય, એ સોમની વાત થઈ રહી છે. એ સોમ નહીં કે લાઈન સોમ. સોમ પીવા માટે સોમ યજ્ઞ કરતા હોય તો એ તો દુર્બ્રાહ્મણ છે, ખરાબ છે. તો એ બ્રાહ્મણ જ નથી રહી જતો. પશુની મીટ ખાવા માટે યજ્ઞ કરતો હોય તો એ બ્રાહ્મણ નથી. પણ યજ્ઞનું ઉચ્છિષ્ટ જો પ્રસાદ રૂપે જ ખાલી લેતો રંચક, તો એ ધર્મરૂપ છે. બરાબર? પણ પશુ મીટ ખાવા માટે યજ્ઞ કરતા હોય અને દારૂ પીવા માટે યજ્ઞ કરતા હોય સોમ, તો એ મહા દુષ્ટ વર્ણાશ્રમથી બહાર થઈ જાય છે. બ્રાહ્મણ તો કહેવાનો લાયક નથી જ રહેતો, પણ વર્ણાશ્રમથી પણ બહાર જતો રહેતો હોય છે. અને ઉપરથી પ્રત્યવાય લાગે જુદું, પાપ લાગે જુદું. તો અહીંયા એની વાત નથી થઈ રહી. અહીંયા કોની વાત થઈ રહી છે કે જે બ્રાહ્મણ 3 પુરુષો સુધી, 3 પેઢી સુધી યજ્ઞનું ઉચ્છિષ્ટ સોમ જેણે ન લીધું હોય, તે એવા બ્રાહ્મણની અહીંયા નિંદા થઈ રહી છે. પેલા એ દારૂ પીવાના ઈચ્છાથી યજ્ઞ કરવું એ નહીં, હા, કે લે જલસા પાર્ટી કરો આપણે. અહીંયા તો કહ્યું જ છે કે બ્રાહ્મણ જે દારૂ ન પીવે એ બ્રાહ્મણ નહીં. જે દારૂ ન પીવે બ્રાહ્મણ નહીં એ નથી ભાઈ. અહીંયા ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા શું કહે છે કે સોમપાન જે છે યજ્ઞોચ્છિષ્ટ સોમપાન. અને એ યજ્ઞોચ્છિષ્ટ સોમપાન એટલે કે ભાઈ ઘડા ભરી ભરીને સોમપાન ના કરવાના હોય કે લો મહારાજ પીવો હવે સોમરસ. અત્યારે તો બહુ બધા બાળકો સોમરસનું આસ્વાદન લે છે. બહુ બધા બાળકો.
અત્યારે તો સોશિયલ મીડિયામાં બધા બહુ બાળકો એક્સપોઝ થઈ રહ્યા છે. સોમરસ પિતા પકડાઈ ગયા છે, પકડાઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો સોમરસ પિતા બહુ પકડાય છે અત્યારના બાળકો બધા. ઘણી બાબતો પકડાઈ જાય છે. એટલે હે? દારૂ પીવા ઘણી સાથે બાબતો પકડી જાય છે. ઘણી ખાસ બાબત. કરીને હા, એટલે ભાઈલા મારા વાલા ચરણ સ્પર્શ કરતા હાથ સાચવજો. ચરણ સ્પર્શ પેલું ઘેટું ઘેટું કાઢતા ઊંટડું ન ઘૂસી જાય. બાવાશ્રી પેલો અંગીકાર લીલાનો મેસેજ કરે છે ટ્યુઝડે ઓનલાઈનમાં. હા, અમે જોયો તો. જોયું ને? તો પેલું ઘેટું કાઢતા ઊંટડું ન ઘૂસી જાય. ચરણ સ્પર્શ કરવા ગયા હતા અને સોમરસ પીધેલા બાળકોના ચરણ સ્પર્શ કરીને આવી ગયા છોવાઈને. આવું ન થઈ જાય પાછું. હો. હવે તો સાચવીને પાછા ચરણ સ્પર્શ કરવા પડે કે ભાઈ હવે આ કોણ હશે યાર, હું પીધું હશે હમણે. બરાબર ને? તો સાચવીને જવું પડે હવે. ધવલભાઈ અહીંયા દૂર બ્રાહ્મણ કેમ કીધું? ફરી ખબર ના દૂર પડી. બ્રાહ્મણ એટલા માટે કહ્યું કારણ કે એ બ્રાહ્મણે 3 પેઢી સુધી કોઈ યજ્ઞ એવો નહીં કર્યો હોય કે જેનો યજ્ઞોચ્છિષ્ટ સોમ નીકળ્યું હોય. એટલે દૂર બ્રાહ્મણ થઈ ગયો કારણ કે યજ્ઞ નથી કરી રહ્યો સમહાવ. યજ્ઞ કરવો એ કર્મ એનું છે. નિત્ય છે. જૈમિની એમ કે છે નિત્ય છે કર્મ. બરાબર. એટલે સોમ જૈમિની હવે એવા સ્ટેટમેન્ટ શોધીને આપે છે તમને કે આ નિત્ય છે, કરવાનું જ છે. તમે તમારે ત્યાગ કરો કે ન કરો, નિત્ય છે. નહીં તો 3 પેઢી સુધી સોમનું યજ્ઞોચ્છિષ્ટ સોમનું પાન ન કરે એને આટલું બધું કરવું પડે અને દુર્બ્રાહ્મણ થઈ જાય છે. એનો મતલબ 3 પેઢી સુધી ન કરે એનો મતલબ શું થયો? નિત્ય છે, કરવું જ પડે. ઇઝ ઇટ ક્લિયર? હા ખ્યાલ આવે એમને શું કહેવાનો અર્થ છે? હા, કર્મ પ્રાધાન્ય છે. કર્મ કરવો નહીં તો 3 પેઢીમાં નિયમ તમને વાત કરશે. બરાબર. હા. આશ્વિનમ એટલે શું ધવલભાઈ? હે? આશ્વિનમ એટલે અશ્વિનોને ધૂમ્ર. અશ્વિનોને ધૂમ્ર. આશ્વિન એટલે અશ્વિનોને ધૂમ્ર. અને ઇન્દ્ર અને અગ્નિનો પશુ એટલે એ ના સમજાયું હો, પેલું જે શબ્દ છે ને આ એકદમ. પશુનો આઈડેન્ટિફિકેશન કરવા માટેના લક્ષણો છે આ બધા. ઓ પશુનું લક્ષણ છે હા, ઇન્દ્ર ને પશુ અગ્નિ. કેવું હોવું જોઈએ, કેવા પશુનું બલિ થવું જોઈએ, એ છે બધું. હં. ધવલભાઈ આ યજ્ઞમાં તો બધું આહુતિ આપવાની હોય તો એમાં ઉચ્છિષ્ટ સોમરસ એ સમજ નહીં પડી એટલે એમાં કેવી રીતે આવે? સોમરસ સોમયજ્ઞની અંદર સોમરસની આહુતિ ચડે ને. અચ્છા, એમાં એ બી ચડે. હા હા. હા, સોમરસ થાય. એને બનાવવાની પ્રોસેસ પણ છે, કદાચ યુટ્યુબમાં અપલોડેડ જ છે. પણ અમુક યજ્ઞની અંદર એવું હશે કદાચ, મને એ સ્પેસિફિક યાદ નથી કે કયા યજ્ઞની અંદર, કારણ કે આઈ એમ વેરી બેડ ઇન કર્મકાંડ. મને કર્મકાંડ નથી આવડતું, કશું ખબર જ નથી મને. કદાચ સોમયજ્ઞમાં સોમરસ કાઢે હો કદાચ. હા, સોમરસ તો કાઢે છે, ખ્યાલ છે મને. પણ સોમયજ્ઞમાં જ પણ. સોમને પછી પ્રસાદ રૂપે યજ્ઞોચ્છિષ્ટ પ્રસાદ રૂપે લેવાય પણ છે, એ પણ મને ખ્યાલ છે. જે તે પશુ બલિ મીટ જે હોય ને, તો એ મીટને પણ પ્રસાદ રૂપે લેવાય છે. આપણે પહેલા સૂત્રમાં પણ એ તો સૂત્રમાં જ આવી ગયું છે. પહેલા ભાષ્યના સૂત્રમાં જ છે. કેટલા બધા સૂત્રમાં છે આ તો. ભણ્યા છો ને બધા પહેલા સૂત્રમાં છે ને? પેલી શીપીવિષ્ટ યાદ છે? શીપીવિષ્ટ બલિ. પેલી ગર્ભિણી હોય, હં. ઘેટ પેલું બકરું, તો શું કરવાનું એ બધી આખી પ્રોસેસ છે ને. કયું સૂત્ર યાદ છે નથી. શીપીવિષ્ટ યજ્ઞ એવું કશું છે ત્યાં અંદર. આપણે જોયું હતું એ સૂત્ર. પણ ઇટ્સ ધેર કે પશુ બલિ છે.
હમ. યજ્ઞની અંદર. બલિના લક્ષણો મને ખબર ના પડી હો, પરશુના લક્ષણ ઇન્દ્ર અને અગ્નિ. નથી શું કરવાની જરૂર છે? હા, આપણે કઈ જવા જરૂર જવા દ્યો ને. જે જવા જવા દે. આમાં અહીંયા રિસર્ચ કોણ કરે? જવા દ્યો. તો અહીંયા કહેવાનો આશય એ છે કે જો કર્મ સંન્યાસ કર્મ ત્યાગ કરાવી શકે તો કર્મ નિત્ય નહીં રહી જાય. કારણ કે કર્મને કોઈ આવીને પોઝ બટન દબાવી શકે છે સંન્યાસ આવીને. તો એના કારણે જૈમિનીના સિદ્ધાંત અગર આક્ષેપ આવે છે એના અગેન્સ્ટમાં કે તો પછી કર્મ જે છે એ શેષી નહીં રહી જાય, અંગી નહીં રહી જાય. તો એના રિસ્પોન્સમાં જૈમિની એમ કહે છે કે ભાઈ આશ્વિનમ ધૂમ્ર લલાલમાલ ભેતયો દુર્બ્રાહ્મણમ સોમમ પિપાસે. આ તૈત્રીય સંહિતાની અંદર કહે છે દૈદ્રાગ્નમ તત્યાત પુરુષાત સોમમ ન પીબેદ વિચ્છિન્નો વાય તસ્ય. એ બ્રાહ્મણ વિચ્છિન્ન કહેવાય છે, દુર્બ્રાહ્મણ કહેવાય છે, જેણે 3 પેઢી સુધી યજ્ઞોચ્છિષ્ટ સોમપાન ન કર્યું હોય. એનો મતલબ કે એને યજ્ઞ ન કર્યા હોય તો એ દુર્બ્રાહ્મણ થઈ જતો હોય. નો અર્થ શું? એનો અર્થ એ છે કે કર્મ જે છે એ તમારે કરવું તો પડશે જ, નિત્ય છે. ખ્યાલ આવ્યો તમને? નહીં તો કોઈએ સંન્યાસ લઈ લીધો, પછી બીજી પેઢીએ કે ત્રીજી પેઢીએ સંન્યાસ લઈ લીધો સપોઝ, તો 3 પેઢીનું કન્ટિન્યુટી ભંગ થઈ ગઈ ને. 3 પેઢીની કન્ટિન્યુટી જો ભંગ થઈ જાય તો દુર્બ્રાહ્મણ થઈ જાય ને. તો એ કન્સિડર નહીં કર્યું હોય આ તૈત્રીય સંહિતા લોકોએ લખતા સમયે. એવું આર્ગ્યુમેન્ટ આપી રહ્યો છે જૈમિની. ખ્યાલ આવ્યો? એટલે કમ્પલસરી છે કર્મ એમ. કમ્પલસરી કરવું જ પડે, નહીં તો તમે દુર્બ્રાહ્મણ થઈ જશો. તો ધવલભાઈ આમાં એ કર્મ કર્યું હોય, યજ્ઞ કર્યું હોય પણ ઉચ્છિષ્ટ ન લીધું હોય તો દુર્બ્રાહ્મણ થઈ જાય. ઉચ્છેસ તો લેવું જ પડે, મીઠ. અહીંયા લખ્યું છે તો શું કરવાનું હવે? લેવું તો પડે. કોણ એટલે આ કરતા? ખાલી જૈમિનીનો જ મત છે કે હા, આ તૈત્રીય સંહિતાની અંદર છે. હા, હા. પણ અત્યારે કોણ એવો યજ્ઞ કરે છે? પણ મીઠ કોઈને ના ખાવું હોય તો અહીં લેવું જ પડે એમ ને. લેવું જ પડે, યજ્ઞોચ્છિષ્ટ છે, વિષ્ણુનું છે, યજ્ઞ કરો તો લેવું હોય. લેવું પડે. પછી તમે એમ કહો કે હું વૈષ્ણવ એટલે હું તો ના લઉં બાપરે, એ યજ્ઞ શું કેમ કરે તો ના લઉં બા. તો એવું નાબા ના ચાલે. આ કેમ યજ્ઞ શું કેમ કરે બેન? તારે ન તો કરો ને. આપણી સેવા શું ખોટી છે? યજ્ઞની અંદર છે એવા અમુક યજ્ઞની અંદર કમ્પલસરી છે. એમ અગ્નિષ્ટોમની અંદર તો ડેફિનેટલી છે જ લખેલું. અગ્નિષ્ટોમ યજ્ઞ કરો પછી એનું તો લેવું જ પડે. પછી આની તો કરો નહીં અગ્નિષ્ટોમ યજ્ઞ. હા, એ વખતે શ્રાદ્ધમાં પણ મન્વંતર લીલામાં આવે છે, શ્રાદ્ધમાં પણ એ લોકો જે એ કરતા હતા યજ્ઞ, એમાં પણ પશુઓનું માંસ, પવિત્ર પશુઓનું માંસ કરતા હતા એમાં પણ. હા યજ્ઞોચ્છિષ્ટ માંસ ખાવું પડે, રંચક પ્રસાદી તો લેવી પડે. તો રંચક કણિકા પ્રસાદ શું કે આપણે? કણિકા. લંચક પ્રસાદ તો લેવો હોય. કણિકા. પણ ત્યાર પછી ત્રેતાયુગમાં તો એમાં બતાવ્યું છે કે યજ્ઞમાં બલિની જગ્યાએ જે એનું ખાલી એનું બીજું કોઈક એવું એવું લોટનું બનાવીને પછી લોટનું બનાવ્યું. પ્રતિક રૂપે. એ તો સાચી પછી વાત છે, પણ સંહિતાની અંદર તો બધે જ મેં પહેલા પણ તમને કહ્યું હતું, આરણ્યકની અંદર મેં તમને પૂર્વ સૂત્રની અંદર જુઓ તમે, શિપિવિષ્ટ યજ્ઞ છે, એમાં બધે બલિ આપવાના. આદિત્યો યુપ કોના માટે? પશુને બાંધવા માટે યુપ. હા, યાદ એ તો એવું કહે છે. આને જ બૌદ્ધ આદિત્યો યુપ આ તો કેટલો જૂનો કર્મનો અર્થવાદ છે. કોના માટે યુપ? યુપ એટલે થાંભલો. કોના માટે?
પશુને બાંધવા. પશુને બાંધવા માટેનો થાંભલો છે. યજ્ઞ પશુ બલિને માટે. આદિત્યો યુપઃ યજમાનઃ પ્રસ્તરઃ. યજ્ઞમાં પશુ બલિ છે જ ફોર શ્યોર 101%. કેટલા બધા રેફરન્સીસ આવી ગયા ભાષ્યની અંદર તો. અને યજ્ઞના પશુની બલિ લઈને બલિ કરીને પ્રસાદ રંચક કણિકાય લેવાતી હતી ફોર શ્યોર 101%. એ રીતે સોમ બુદ્ધ ભગવાન આજ લઈને યજ્ઞોની નિંદા કરી ને. હા. પછી શું થયું આ લોકો કે આ બધા બ્રાહ્મણો છે ને લાલચુડા થઈ ગયા. એનું માંસ ખાવું છે એટલે યજ્ઞ. માંસ ખાવા માટે યજ્ઞ કરતા બ્રાહ્મણો, સોમપાન કરવા માટે યજ્ઞ કરતા. એટલે બુદ્ધ ભગવાન પ્રકટ થયા અને કે આ શું માંડ્યું છે બધું એડલ્ટરી. એટલે બ્રાહ્મણને યજ્ઞ બેની નિંદા કરી. યજ્ઞ ને બ્રાહ્મણ બંનેની નિંદા કરી કે આ લોકોને કશું જ નથી આવડતું, ડોબાઓ છે બધા. શાસ્ત્ર નામે ચરી ખાય છે એવું. હા, પણ છે ખરું આ કઈ અમથું નથી આ બધું ખંડન. કે તો કહેવાનો પણ આશય મહાવીરે તો ના જ પાડી છે ને આ બધું હવે તો. નહીં, મહાપ્રભુજી તો આચાર્ય ચરણોએ કોઈ દિવસ નથી કર્યું. આચાર્ય ચરણોએ નથી કર્યો. પશુ બલિ આપીને વૈષ્ણવ યાગ નથી કર્યો કોઈ. આચાર્ય ચરણોને નહીં કોઈ વૈષ્ણવ માર્ગમાં પશુ બલિ નથી આપતા કોઈ પણ યજ્ઞની અંદર. વૈષ્ણવ સંપ્રદાયની અંદર કોઈ પશુ બલિ અપાતી નથી. હા ભાઈ, એટલે ઉત્તમ માર્ગ છે. કોઈ પશુ બલિ અને કોઈ સોમ પણ નથી કરતા વૈષ્ણવ માર્ગની અંદર, કારણ કે વૈષ્ણવી આચારથી અગેન્સ્ટ જાય છે સોમરસ પાન, તેથી નથી કરતા. તો આ સોમયજ્ઞ જે કે છે એ સોમ નામ એટલે સોમવલ્લી એક થાય. એ સોમવલ્લી માંથી રસ જે બનાવે ને સોમરસ કહેવાય. એ માદક પદાર્થ છે, એ જ યુઝ થાય સોમ યજ્ઞમાં. ઇન્ટોક્સિકેટિંગ પદાર્થ છે. આ વૈષ્ણવ સંપ્રદાય કે વૈષ્ણવ જે કહીએ એના પહેલાનું આ કર્મકાંડ માર્ગ હશે હા. એવું છે? ઓકે. હા 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 હા, આ કર્મકાંડ છે આ. હમ. પણ વૈષ્ણવ સંપ્રદાયમાં નથી કરતા, પશુ બરાબર. બલિ નથી આપતા. વેદ હિત જ છે ને, વેદો જ કહ્યું. હા વેદ, હા આ બધું વેદ તૈત્રીય વેદ છે, સંહિતામાં હા. છે. જો ને તૈત્રીય છે, તૈત્રીય તૈત્રીય સંહિતા છે આ, સંહિતા ભાગ છે આ. કહ્યું છે. આરણ્યકની અંદર પણ મળે છે આ. કલ્પસૂત્રમાં પણ છે બધા યજ્ઞોની વિધિ છે. હવે તો સોમ મુકતું જ નથી ને, અફઘાનિસ્તાન થી આવતો તો પેલા તો ભારતની અંદર આવતું હતું ને, અને હવે તો ઓલું જ નથી, એટલે સોમયજ્ઞ કરવાનો પ્રશ્ન જ ઉભો નથી. હવે તો સોમવલ્લી નથી પ્રાપ્ત થતી, બહુ રેર છે વલ્લી. પણ પહેલા બધા કદમના શું મતલબ કહે છે? એક મિનિટ. કદમના ઝાડમાંથી થાય છે સોમવલ્લી. હે કદમના ઝાડમાંથી. અચ્છા, અત્યારે એવું કરે છે આ લોકો? ના, આપણે સાંજીના પુસ્તકમાં લખેલું છે કે કદમના ઝાડમાંથી સોમવલ્લી થાય છે. ના ના, ખોટું છે. સાંજીનો પુસ્તકમાં ગલત લખેલું છે. અલગ જ છે વલ્લી, અલગ જ વલ્લી છે. એમાં લખેલું છે ખરા? ના ના, કદમમાં નથી થતું, કદમમાંથી નહીં. હા, અત્યારે લોકોએ કઈક શું ટેમ્પરરી વર્કઅરાઉન્ડ કાઢ્યો તો ખબર નહીં, પણ એ સોમવલ્લી નથી. તો એની તો વેલ હોય, વેલ પણ થાય. હા, વલ્લી છે તો વેલ છે, રાઈટ. એની આવ તો બહુ આપણે સોમરસ ઉપર રિસર્ચ કર્યું, પણ એની આવ તો કહેવાનો આશય એ છે કે વૈષ્ણવ સંપ્રદાયોમાં પશુ બલિ નથી થતી અને સોમ રસપાન આ બધું નથી થતું, બરાબર. પણ યજ્ઞમાં આવી વિધિ છે. તો આ વિધિઓને રિફર કરીને જૈમિની અહીંયા ઉત્તર પક્ષ સિદ્ધાંત પક્ષ કહેવા, પોતાનો ઉત્તર પક્ષ કહેવા, એટલે ઉત્તર પક્ષ સિદ્ધ કરવા માટે જૈમિની એમ કહે છે
કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયા, જ્યાં સુધી જીવો ત્યાં સુધી અગ્નિહોત્રનો યજ્ઞ કરવો, એવું લખેલું છે તૈત્રીય સંહિતાની અંદર. તો નિત્ય થયું કે નહીં? આ તો કમ્પલસરી થયું, નિત્ય થયું ને. અને તૃતીયાત પુરુષાર્થ સોમમ ન પીબતી દુર્બ્રાહ્મણ થઈ જાય. એનો અર્થ શું થયો? કે કર્મને તમે ત્યાગ ના કરી શકો. ત્યાગ નહીં કરી શકો, તો કરવું જ પડશે. બરાબર? કોઈ વિકલ્પ નથી એમ. ના, વિકલ્પ નથી. નહીં તો વિકલ્પ હોય તો આ બધું ન કહેત ને. સંન્યાસ સંહિતાની અંદર, તૈત્રીય સંહિતાની અંદર. હા. તો યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત ઇત્યાદિ. ધવલભાઈ, આમાં જે પહેલા લાઈન આવી કે ઇન્દ્ર અને અગ્નિને છોડી દીધેલા બળદનો બલિ આપવો, એટલે શું એનો મીનિંગ? મને નહીં ખબર. જાવા દ્યો, નથી ખબર. આ કોણ રિસર્ચ કરે કે હવે આવા પશુ બલિઓ ક્યાં શોધવા જાય? કોણ રિસર્ચ કરે? જાવા દ્યો, નથી ખબર. ઇત્યાદિ શ્રુતિભ્યઃ યથા કર્મકરણે નિયમઃ શ્રૂયતે, તેથી કરીને જેવી રીતે કર્મમાં નિયમ છે, ન તથા તત્યાગ ઇતિ, અને એનો ત્યાગ નથી ભાઈ કર્મનો. કેમ કે આનો એક મેન્ડેટરી ઇટર્નલ નિયમ છે કે કરવું તો પડશે જ, કરના તો પડેગા. તો ઉક્ત પક્ષ જે છે, એટલે કે આ ઉપરનો તમે જે કહેલો પક્ષ છે, એ ઉક્ત પક્ષ જે છે તે સાધુ રીતિ અર્થ ન, સાચો અર્થ નથી. ઉક્ત પક્ષ એટલે પેલો વિકલ્પો અંગીકાર્યો તો ન શેષ શેષી શેષ ભાવ. સંશયમાં હતો ને એ ઉક્ત પક્ષ બરાબર નથી. એટલે નિત્યતાનો બોધ આપી છે. કર્મ નિત્યતા, કર્મ કરણની નિત્યતા છે. અને કઈ ગયું પેલું? હા, પછી આગળ શું કહે છે? હા, તો પછી પેલો જે સંશય કરનાર જે વ્યક્તિ છે એ કહે છે નહીં મહારાજ, પણ ખબર ના પડી. કેમ? કારણ કે એ કહે છે કે તો પછી આ જે યદહરે વિરજે તદહરે પ્રવ્રજેત, એને કઈ રીતે માનું? કારણ કે એ પણ સાચું જ છે, એ તો શ્રુતિનો અંગ છે, શ્રુતિ છે. એ તો એને તમે ખોટી કેવી રીતે કહી શકો? યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત. તો કે છે હા, એનું અમે તમે સમાધાન કરીને આપીએ કે એ સાચું બોલે છે, પણ કર્મ નિત્ય રહે છે. કઈ રીતે? તો કે ચકારઃ નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો ન ઉપપદ્યતે મુહાતસ્ય પરિત્યાગસ તામસ પરિકીર્તિત ઇત્યાદિ રૂપા સ્મૃતિ સમુચ્ચિયતે. નિયત કર્મોનો શું કહે છે? જો ક્યાં કહ્યું છે ભાઈ? ભગવદ્ ગીતાની અંદર કહેલું. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે નિયત કર્મનો સંન્યાસ ઉચિત નથી. નિયત કર્મો, નિત્ય કર્મોનો સંન્યાસ એટલે ત્યાગ ઉચિત નથી. મોહથી તેનો કર્મનો ત્યાગ તમે કરો, મોહથી, તો એ તામસ કહેવાય. તો સ્મૃતિમાં પણ ભગવાને એમ કહ્યું છે કે કર્મનો ત્યાગ નહીં કરો. કર્મનો ત્યાગ તો નહીં કરી શકો. સમજાયું કે નહીં?
તો હવે પ્રશ્ન એ થાય કે તો પછી ત્યાગ કરવું હોય તો મારે કરવું શું? શુડ આઈ કન્ટિન્યુ ડુઈંગ કર્મ? કોઈને યદહરે વિરજે તરત તદહરે પ્રવ્રજે થઈ જાય તો સંન્યાસીઓને પણ કર્મ કરવાનું એમ? તો કે છે નહીં, ત્યાગની વિધિ જે છે કર્મમાં અશક્ત હોય તો ત્યાગની વિધિ છે. સમજાયું જૈમિની શું કહે છે? ત્યાગની વિધિ ત્યારે આવે કે જ્યારે કર્મની વિધિમાં આસક્તિ હોય ત્યારે. કર્મની વિધિમાં આસક્તિ એટલે શું? કે કર્મ કરવામાં શક્તિ નથી હવે તમારી રહી. ધન પૈસા દેહ ની શક્તિ કશું નથી રહી. હવે તમે કર્મ ન કરી, કારણ કે શક્તિ નથી તમારામાં કર્મ કરવાની. જ્યારે શક્તિ ન હોય તો શું મરી જવું? દરિયામાં પડીને મરી જવું? શક્તિ ન હોય તો શું કરવું? ત્યાગ કરવાનું. પછી તો અશક્તિના અવસ્થાની અંદર કર્મ ત્યાગ છે, બાકી નહીં. એવું જૈમિની કહે છે. એટલે એ એક્સેપ્શન સિનેરિયો છે, રૂલ નથી. ખ્યાલ આવ્યો? જૈમિનીનો મત ક્લિયર થયો? બોલો, અહીંયા પૂરું થઈ ગયું જૈમિની. આ જ વાત છે ને, આચાર દર્શનાત્મક પણ આ જ આવે હતું કે આ જ વાત, આ આચાર દર્શનાથ જે ત્રીજું સૂત્ર છે ને એમાં જ આવી કે ઉક્ત શ્રુતિસ્તુ કર્મણી અશક્તાનામ તેષામ ત્યાગમ અનુવદતિ. ત્યાગ વિધિર અશક્તિ વિષય ઇતિ ઉક્તમ પ્રાપ્તે પ્રતિવદતિ. આ ગુસાઈજી જેને રિયલ વૈરાગ્ય થયો હોય તો એને તો ધનમાં બી એ નહીં હોય ને, તો પછી એ અશક્ત જ કહેવાશે ને. અશક્ત એવું કે છે. આ ખોટી રીતે ઇન્ટરપ્રિટ કરે છે. આ શું કે છે કે યદહરે પ્રવ્રજે તદહરે યદહરે વિરજે તદહરે પ્રવ્રજે જે છે એ વૈરાગ્યને લીધે નથી, એ અશક્તિના લીધે છે. સમજાયું કે નહીં હું શું કહું છું? હા, એ કહે છે કે આ વીકનેસ છે, આ સ્ટ્રેન્થ નથી. જૈમિની શું કહે છે? આ કે આ ધીસ ઇઝ અ વીકનેસ. જેમ આપણે એમ કહીએ ને કે સેવાયામ વા કથાયામ વા, તો સેવા અને કથા પક્ષ બેસ્ટ કેસ છે. પણ જો સેવા ન થઈ શકે, અશક્ત છે સેવા કરવામાં, તો શું કરવું? કથા. એ રીતે જૈમિની આવું કહે છે કે કર્મ કરવું એ બેસ્ટ, પણ કર્મમાં આસક્ત થઈ જાઓ તમે, કરવામાં પોસિબલ ના હોય તો પછી સંન્યાસ. સમજ્યા? હા, એવી રીતે. ત્યાગ વિધિર અશક્તિ, ત્યાગ વિધિર અશક્ત વિષય. ત્યાગ વિધિ તો અશક્ત વિષય છે. ત્યાગ વિધિ કોની પર લાગુ પડે? અશક્ત વિષય ઉપર. બરાબર. જેને અશક્તિ આવી હોય એને ત્યાગ વિધિ લાગે. જેની અશક્તિ જ ના આવી હોય એને ત્યાગ વિધિ ન લાગે, કર્મ વિધિ લાગે. એમ ગુસાઈજી કહે છે. ઇતિ ઉક્તમ ઇતિ પ્રાપ્તે પ્રતિવદતિ. હવે સિદ્ધાંત પક્ષ શરૂ થશે. આ બધા અહીંયા સુધી કેટલા પક્ષ? બધા પૂર્વ પક્ષો હતા બધા. અહીંયા સુધી 7 સૂત્ર સુધી પૂર્વ પક્ષ સૂત્ર હતા. હવે સિદ્ધાંત પક્ષ શરૂ થઈ રહ્યો છે. તો સૂત્ર 8 ની અંદરથી હવે સિદ્ધાંત પક્ષ શરૂ થાય, જૈમિનીના અગેન્સ્ટમાં. એટલે આ વ્યાસ સિદ્ધાંત છે, જૈમિની સિદ્ધાંત નથી. હવેથી જે સૂત્ર આવશે બધા વ્યાસ સિદ્ધાંત છે, જૈમિની સિદ્ધાંત નથી. તો કહે છે અધિકોપદેશાત તુ બાદરાયણસ્યૈવમ તદ્દર્શનાત. છે ને વ્યાસ સિદ્ધાંત, બરાબર? બાદરાયણસ્યૈવમ તદ્દર્શનાત, બાદરાયણ સિદ્ધાંત. તો શું કહે છે કે પણ અધિક છે એવો ઉપદેશ છે. અધિકોપદેશાત, અધિક છે એવું ઉપદેશ કરે છે શાસ્ત્ર. શું અધિક છે હું સમજાવું તમને. પણ અધિક છે એવો ઉપદેશ કરે છે કોણ?
શાસ્ત્ર. એવું કોણ કહે છે? કયા દર્શનમાં કહેલું છે? બાદરાયણનો સિદ્ધાંત છે, બાદરાયણના દર્શનમાં છે, એટલે કે વ્યાસ સિદ્ધાંત છે. બરાબર. અને મેં તમને બાદરાયણ શબ્દ કેમ આવે છે એક્સપ્લિસિટ, એ મેં તમને પહેલા જ સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું હતું કે પુરુષાર્થોતઃ શબ્દાદિતિ બાદરાયણની અંદર મેં તમને સમજાવી દીધું હતું કે કેમ બાદરાયણ શબ્દ એક્સપ્લિસિટલી લેવામાં આવ્યો છે. એ પણ મેં તમને સમજાવ્યું હતું ને પહેલા, એટલે હવે ફરીથી નહીં સમજાવું. બરાબર. તો અહીંયા શું કહે છે જુઓ, અધિકોપદેશાત તુ શબ્દ પૂર્વ પક્ષ ખંડન. તુ શબ્દ જે છે પૂર્વમાં જે ચાલી રહ્યો છે વિષય, તેનાથી તેને ખંડન કરવાના અર્થમાં તુ શબ્દ વાપરવાનો, તુ અવ્યય વાપરવાનો. તુ શબ્દ પૂર્વ પક્ષ ખંડન. તુ શબ્દ પૂર્વ પક્ષમ વ્યવચ્છિન્નતિ. બરાબર. પૂર્વ પક્ષને ખંડન કરવા માટે છે તુ શબ્દ. શું કહે છે? યદુક્તમ શેષત્વાત પુરુષાર્થવાદ ઇતિ તન્ન ઉપપદ્યતે. પહેલા તો કહે છે કે પુરુષ વિશેનો જે અર્થવાદ છે, અને એમ કહ્યું કે પુરુષનું જ્ઞાન જે છે તે કર્મનો અંગ બને છે, એટલે જ્ઞાન કર્મનો અંગ છે, એ વાદ સર્વથા અનુપપન્ન છે. એ અર્થવાદ, પુરુષ વિશેનો જે અર્થવાદ જે છે, તમને સમજાતું ને અર્થવાદ કઈ રીતે છે? પુરુષનો જ્ઞાન કઈ રીતે અર્થવાદ છે, મેં તમને સમજાવ્યું હતું ને. કયા સૂત્રમાં સમજાવ્યું તમે? શેષત્વાદ પુરુષાર્થવાદો. પહેલો. હા, સોરી. બીજું સૂત્ર, એટલે એનું જૈમિન એનું પ્રથમ, આમ બીજું સૂત્ર. એમાં કઈક 3 કીધેલું ને અર્થવાદ. હા. ગુણવાદ, ભૂતાર્થવાદ, અનુવાદ. ત્રણ પ્રકારના અર્થવાદ હોય છે. તો પુરુષ વિશેનો જે આ અર્થવાદ છે એ અનુપપન્ન છે, ઉપપન્ન નથી. કેમ? કુતઃ? કેમ? તો કહે છે કે બીકોઝ અધિકોપદેશાત, અધિક છે એવો ઉપદેશ છે, કર્મથી અધિક છે પુરુષ વિશેનો જે જ્ઞાન છે તે. ઉપનિષદની અંદર કર્મથી અધિક કહેવામાં આવ્યું છે જ્ઞાનને. તો મારે એને શું કરવું હવે? ગણપતિ બાપા મોર્યા કરી દેવી એ શ્રુતિને? એ શ્રુતિને ઇગ્નોર કરવું? શું કરવાનું? શ્રુતિને શું કરવાનું? જે શ્રુતિ એમ કહે છે કે કર્મથી અધિક છે જ્ઞાન, એનું મારે શું કરવાનું? તો ગૌણ બનાવી દો. હા, ગૌણ બનાવી દો. બરાબર. ગૌણ બનાવવાનું? ગૌણ નહીં બનાવી શકાય. શાંકર મત જેવું તો કરતા નથી આપણે. તો કે છે અધિકન, ક્યાં ગયું? કર્મ સામ્યમ અપી ન અધિકોપદેશ. કર્મ સામ્યમ અપી ન વક્તુમ શક્યમ યત્ર તત્ર તત શેષત્વમ દુરાપાસ્તમ. અને એમ પણ તમે કહો કે જ્યાં કર્મનું સામ્ય છે, જ્યાં કર્મનું પણ સામ્ય નથી એવું કહેવું પણ દુસ્તર છે, તો એને કર્મના અંગ તરીકે કહેવામાં આવે એમ? જ્યાં કર્મને સમકક્ષ નથી આવતો પુરુષનો જ્ઞાન, તેને શ્રુતિ એમ કહે કે કર્મનો અંગ છે જ્ઞાન? એ કઈ રીતે કહી શકે? કર્મને સાથે બરોબરી નથી કરી શકતું, તો કર્મનો બરોબરી ના કરે તો કર્મથી ઉપર કઈ રીતે જાય? કર્મ જ્ઞાનને બરોબરી નથી કરી શકતું, તો કર્મ જ્ઞાનથી ઉપર કઈ રીતે જઈ શકે? એમ કહી રહ્યા છે કર્મ સામ્યમ અપી ન વક્તુમ શક્યમ યત તત્ર તત શેષત્વમ દુરાપાસ્તમ. તો પછી શેષત્વ કેમ કહો છો? જ્ઞાન કર્મનું શેષ છે એમ.
તો કહે છે તમારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે? ક્યાં છે એવું? છે એવિડન્સ? તો કે છે હા એવિડન્સ છે ને. અહીંયા પુરુષ શબ્દે ને ઇતિ ઈશ્વર. હા, આ જે પુરુષ શબ્દ હતો ને, જે કે પુરુષ અંગભૂત છે કે નહીં કર્મનો, તો અહીંયા પુરુષ શબ્દે ને ઈશ્વર, ઈશ્વર સમજવું. હા, અહીંયા એટલે જ્ઞાન એકલું નહીં પણ ઈશ્વર પણ સમજવું. મેન તો ઈશ્વર છે. કેમ કે પહેલા સમજો વાતને, કે પહેલા પણ આપણે જોઈ ગયા છે કે ઈશ્વર કર્મથી ઈશ્વર કર્મને અધીન છે, કર્મ ઈશ્વરને અધીન નથી, એવું કહ્યું હતું ને જૈમિનીએ. યાદ કરો, પુરુષાર્થો જે હતું ને એમાં પુરુષ શબ્દ ઈશ્વર પરક હતો ને, જીવ પરક નહીં. યાદ છે? તો જ્ઞાન ભક્તિ ઈશ્વર બધું જ કર્મના અંગભૂત છે. કર્મના અંગભૂત થતું, રાઈટ? જ્ઞાન, ભક્તિ, શરણાગતિ, ઈશ્વર આ બધું કર્મનો અંગ છે, કર્મશેષત્વાત છે. તો અહીંયા પણ પુરુષ શબ્દને આ બધું માની લેવું. બરાબર? તો પુરુષ શબ્દ અહીંયા વિશેષ કરીને ઈશ્વર, જૈમિનીના સિદ્ધાંતનો જે ઈશ્વર છે તે, એને જો આપણે અહીંયા માનીએ તો કહે છે કે ઈશ્વર તો કર્મ ઈશ્વરને સમકક્ષ નથી આવી શકતું, તો કર્મ ઈશ્વરથી ઉપર કઈ રીતે હોઈ શકે? સમકક્ષ નથી. ન તત્સમઃ તતઃ કુતો અભ્યધિકઃ, એમ શ્રુતિ કહે છે. ઈશ્વર જેવું કોઈ નથી તો ઈશ્વરથી વધારે કોણ હોઈ શકે? શ્રુતિ જ કહે છે ન તત્સમઃ, એના જેવું કોઈ નથી. તો ન તસ્ય પ્રતિમા છે. ન તસ્ય પ્રતિમા અસ્તિ, કરેક્ટ. ન તસ્ય પ્રતિમા અસ્તિ. તો ત્યાં ન તત્સમઃ, બરાબર? તો સમતા નથી, ઈશ્વર સાથે કોઈ સમકક્ષ નથી આવી શકતું, તો ઈશ્વરની ઉપર કર્મ? આર યુ કિડિંગ મી? તો કહે છે કે નહીં, એનું એવિડન્સ તો લાવો. પણ ક્યાં છે એવું? તો કહે છે કે ભાઈ એવિડન્સમાં જો આ છે કે યત ઈશ્વરઃ કર્મણઃ સકાશાધિકમ ઉપદિશ્યતે. એવિડન્સમાં એવું છે કે એવિડન્સમાં અમે તમને એમ બતાવીશું કે ઈશ્વર કર્મના સકાશાદ અધિક ઉપદિશ્યતે. કર્મના કમ્પેરિઝનમાં ઈશ્વર અધિક છે એવો ઉપદેશ થયેલો છે શાસ્ત્રની અંદર. એ તમને એવિડન્સ લાઈને બતાવું છું. તો કહે છે તથા હિ સવા અયમાત્મા સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાનઃ સર્વસ્ય અધિપતિ સર્વમિદં પ્રશાસ્તિ દયદિદં કિંચસ ન સાધુના કર્મણા ભૂયાન્નો એવ અસાધુના કનીયા ઇતિ ઉપક્રમ્ય અગ્રે પઠ્યતે. આ એવિડન્સ નંબર 1 એવિડન્સ. શું એવિડન્સમાં છે? કહે છે જો શ્રુતિ છે સવા અયમાત્મા સર્વસ્ય વશી, એ આત્મા જે છે કેવો છે? સર્વસ્ય વશી, સર્વને વશ કરનાર છે. તો સર્વ શબ્દ એના કર્મ નહીં આવી જાય. સર્વને વશ કરનાર છે તો કર્મને વશ કરનાર છે એમ સિદ્ધ થઈ જાય છે. સર્વ એટલે શબ્દ એના. ચાલો એ તમે ન માનતા હોય તો આગળ વધીએ. સર્વસ્ય અધિપતિ, સર્વનો અધિપતિ છે તો કર્મનો પણ અધિપતિ કહેવાશે કે નહીં? ચાલો તમે ન માનતા હોય તો આગળ વધીએ. સર્વમિદમ પ્રશાસ્તિ, બધાનો પ્રશાસન કરે છે એટલે કે નિયમન કરે છે. તો કર્મનો નિયમન નહીં કરે. ચલો એના માનતા હોય તો આગળ વધીએ. સર્વના યદિદમ કિંચ સ ન સાધુના કર્મણા ભૂયાન. કારણ કે હવે નહીં માનો તો નહીં ચાલે. જો અહીંયા શું કહે છે? કારણ કે ઈશ્વર કર્મથી અધિક છે. એવો ઉપદેશ ક્યાં છે? તો કહે છે સારા કર્મોથી તે મોટો થતો નથી. જો ખરાબ કર્મોથી નાનો થતો નથી. જો શું કહે છે? કિંચસન સાધુના કર્મણા
ભૂયાન ન એવ અસાધુના કનીયા. ખ્યાલ આવ્યો કે નહીં? ભૂયાન ન મોટો નથી થતો. શું કરવાથી મોટો નથી? સાધુ કર્મ કરવાથી મોટો નથી થતો. અને અસાધુ કર્મ કરવાથી કઈ કનિષ્ઠ નથી થઈ જતો. તો હવે તો માનશો કે નહીં કે કર્મથી મોટો ઈશ્વર છે? ખ્યાલ આવ્યો ને? કર્મથી મોટો ઈશ્વર છે કે નહીં? સવા અયમ આત્મા સર્વસ્ય વશી, સર્વસ્ય ઈશાનઃ, સર્વસ્યાધિપતિઃ, સર્વમિદં પ્રશાસ્તિ, યદિદં કિંચ સ ન સાધુના કર્મણા ભૂયાન ન એવ અસાધુના કનીયા. થયું ને? ઇતિ ઉપક્રમ્ય અગ્રે પઠ્યતે. આવી રીતે ઉપક્રમ કરીને પછી પાઠ થાય છે. શું પાઠ આવે છે આવો ઉપક્રમ કર્યા પછી? કહે છે તમેતમ વેદાનુવચનેન વિવિદિશંતિ બ્રહ્મચર્યેણ તપસા શ્રદ્ધયા યજ્ઞેન અનાશકેન ચૈતમેવ વિદિત્વા મુનિર્ભવતિ ઇતિ તમેવ પ્રવ્રાજિનો લોકમ અભિપ્સંતઃ પ્રવ્રજંત ઇત્યાદિ. એવા તેને વેદના અનુવચનથી જાણવાની ઈચ્છા રાખે છે. બ્રહ્મચર્ય, તપ, શ્રદ્ધા અને નાશ ન પામનાર યજ્ઞથી તેને જ જાણીને મુનિ બને છે. આવું કહે છે. અહીંયા શું કહે? જો શું કહે છે કે એવા તેના વેદના અનુવચનથી જાણવાની ઈચ્છા રાખે છે. બ્રહ્મચર્ય, તપ, શ્રદ્ધા અને નાશ ન પામનાર યજ્ઞથી તેને જ જાણીને મુનિ બને છે. તો કર્મ કરીને મુનિ બને છે એમ કેમ ના કહ્યું? તમેવં વેદાનુવચનેન વિવિદિશંતિ. એતમ વેદાનુવચનેન વિવિદિશંતિ બ્રહ્મચર્યેણ. તો કર્મેણ કેવું જોઈતું તું કે નહીં? કેવું જોઈતું ને? કર્મ દ્વારા પણ વિદિત્વા મુનિર્ભવતી કેવું જોઈતું હતું ને? કર્મણે નહીં કહ્યું. બ્રહ્મચર્યેણ તપસા શ્રદ્ધયા યજ્ઞેન અનાશકેન. આ ચારેયથી. તો યજ્ઞને એકલું નથી. બ્રહ્મચર્ય, તપ, શ્રદ્ધા જોઈએ. યજ્ઞને એકલાથી નથી થતું મુનિર્ભવતી. બરાબર ને? વિદિત્વા કરી છે પાછું. વિદિત્વા. હા, વિદિત્વા જાણવાની ઈચ્છા રાખે. તમેવ વેદાનુવચનેન વિવિદિશંતિ બ્રહ્મચર્યેણ તપસા શ્રદ્ધયા યજ્ઞેન અનાશકેન ચૈતમેવ વિદિત્વા. વિદિત્વા શબ્દ છે. જાણીને, એવું જાણીને, તેને જ જાણીને મુનિ બને છે. વિદિત્વા મુનિર્ભવતી. તો યજ્ઞ જે છે તો જ્ઞાનનો, યજ્ઞ એ જ્ઞાનનો સાધન છે. કારણ કે અહીંયા યજ્ઞથી જાણીને એમ કહ્યું છે. અંડરલાઈન ધ વર્ડ યજ્ઞેન અનાશકેન ચૈતમેવ વિદિત્વા. હાય હાય, શું કહી બેઠા? ખ્યાલ આવ્યો કે નહીં? શું કહ્યું? ખબર પડી કે નહીં? આ શું વાપો છો? આ શું કહો છો? યજ્ઞેન અનાશકેન ચૈતમેવ વિદિત્વા. રે
યજ્ઞથી જ્ઞાન, યજ્ઞથી જ્ઞાન. અને તમે શું કહેતા હતા? જ્ઞાનથી યજ્ઞ. તમે શું બોલતા હતા હમણાં? કે યજ્ઞો વૈ વિષ્ણુ, એવું જ્ઞાન લઈને પછી કરવાનું શું? અગ્નિહોત્ર. એટલે જ્ઞાન લઈને કર્મ કરો. અહીંયા કહે છે કર્મ કરીને જ્ઞાન મેળવો. અરે ખ્યાલ આવ્યો કે નહીં? યજ્ઞેન અનાશકેન ચૈતમેવ વિદિત્વા. ખ્યાલ આવે? હવે ખ્યાલ આવે કે નહીં? ચમકી કે નહીં? એટલે જમીન એવું કહેતા યજ્ઞનું અંગભૂત જ્ઞાન છે, અહીંયા એમાં ઊંધું થઈ ગયું. હા, ઊંધું થઈ ગયું. જ્ઞાનનો અંગ છે કર્મ, કારણ કે કર્મથી જ્ઞાન મળશે. બરાબર. એવું લખેલું છે આ શ્રુતિમાં. તો હવે શું કરશું? વેર વિલ વી ગો? કોણ સાચું હવે? જ્ઞાનનો અંગ કર્મ છે એ સાચું? આ જે વચન એ ઉપનિષદ નું છે કે વેદમાં આવે છે? શેમાં આવે? બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ નું છે વચન. વિરુદ્ધ ધર્માશય છે. એટલે 4:4:22, એટલે આમાં એનું કોટેશન નથી આપ્યું, એટલે કયા એના શ્લોકમાં આવે? બૃહદારણ્યક. તો ખ્યાલ આવ્યો ને? તત્રય એટલે ત્યાં જઈને તત્રય એટલે ઉપર જે કહ્યું એના જ આગળ છે એમ. હા હા હા, બૃહદારણ્યકમાં. પણ નવલભાઈ આ તો લિટરલી જૈમિનીના મત જેવું થયું, રાઈટ? બીકોઝ ધેટ્સ વોટ હી સેડ કે કર્મના અંગરૂપ જ્ઞાન છે. સો યજ્ઞ, સો અહીંયા કીધું યજ્ઞ કરીને જ્ઞાન મેળવો, રાઈટ? હા, જુદું ઓપોઝિટ કહ્યું અહીંયા. ઓપોઝિટ કેવી રીતે થયું? સેમ થયું ને? ના, સેમ ના થયું. યોર ડેસ્ટિનેશન there was to do karma in Jaimini's philosophy. Here he is saying your destination is not karma. Karma is just an instrument to achieve the destination of jnana. ઓકે, અલ્ટિમેટલી જ્ઞાન પર પહોંચો. Yes. ઓકે. પણ મને એ કન્ફ્યુઝન થયું કે જ્યારે આપણે જૈમિનીનો મત તમે એન્ડ કર્યો ત્યારે તમે એવું કીધું કે ઈશ્વરનું જે જ્ઞાન છે એ કર્મને સમકક્ષ નથી, રાઈટ? એટલે એ જે જૈમિનીનો જે મત છે, રાઈટ? પણ પછી જ્યારે આપણે ઉત્તર પક્ષમાં આવ્યા તો આપણે કમ્પેરિઝન ડિરેક્ટલી ઈશ્વર અને કર્મની કરવા લાગ્યા. સો No. Here it's a step by step process. So first ગુસાઈજી એ વાતનું ખંડન કરશે કે ઈશ્વર જે છે કર્મને અધીન નથી. અચ્છા, પછી એના જ્ઞાનનું પછી જ્ઞાન આવશે ધીરે ધીરે. ઓકે. અત્યારે જે રીતે જ્ઞાન આવ્યો ને કે જ્ઞાન કર્મનો અંગ નથી, તો કર્યું ને એમણે બૃહદારણ્યકનો ઉપનિષદનો જ વચન ટાંકીને કહી દીધું કે હવે તમે કેવી રીતે એક્સપ્લેન કરશો? હવે તમે નહીં કહો. સો ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમેટિક પ્રોસેસ. હા, ઓકે. એટલે પહેલા ઈશ્વર કમ્પેરેબલ નથી અને પછી ઈશ્વરનું જે જ્ઞાન છે એ કમ્પેરેબલ નથી. એ કમ્પેરેબલ નથી. શું કરશો? હા, ઓકે. યસ. Because you are getting contradictory information from the same book. Who to believe? સેમ બુકની અંદર બે સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ આવે છે. એક સ્ટેટમેન્ટ પહેલા એમ કહી ગયો કે જ્ઞાન કર્મનો અંગ છે. બીજો સ્ટેટમેન્ટ લેટર ઓન એ જ બુકની અંદર બીજો સ્ટેટમેન્ટ છે કે ના કર્મનો અંગ જ્ઞાનનો અંગ કર્મ છે. રાઈટ? અમારે કોને સાચું માનવાનું? મને હવે એક જ ક્વેશ્ચન થાય છે કે જે અહીંયા જે જ્ઞાન અને જે કર્મ છે એની ડેફિનેશન શું? ફલ તરફ લઈ જતું કર્મ ને ફલ તરફ લઈ જતું જ્ઞાન, ઇઝ ધેટ વોટ દે આર ટોકિંગ અબાઉટ? કઈ જાતનું કર્મ? શું ડેફિનેશન છે અહીંયા? કર્મ જ્યારે કહે છે કે અશક્ત, એટલે કે જ્યારે અશક્તિથી જે કર્મ નથી થતું, રાઈટ? તો અમુક કર્મ તો અશક્ત બી હોય તો બી તમે અમુક જે બેઝિક કર્મ છે એ તો થવાના જ છે, રાઈટ? તો કયા કર્મની ડેફિનેશન છે અહીંયા? કેવા કર્મ અશક્ત હોય તો થઈ શકે એમ? ફોર એક્ઝામ્પલ, એટલે જે તમારું રૂટીન બેઝિસ સર્વાઇવલ મોડના જે કર્મો હોય એ તો બી તમે કરવાના જ છો, રાઈટ? તમે જેમ કીધું કે શું કરે, કૂવામાં પડી જાય કાઇન્ડ ઓફ, રાઈટ?
એટલે જે રૂટીન તમારી જે ક્રિયાઓ છે કે જે કર્મ છે સસ્ટેનન્સના એ તો તમે કરવાના જ છો. સો આ કયા કર્મની ડેફિનેશન થઈ રહી છે અહીંયા? અહીંયા કર્મ શબ્દ જે છે ને એ એક પારિભાષિક સેન્સમાં એટલે વન સ્પેસિફિક લિમિટેડ સેન્સમાં જ એ વર્ડનો મિનિંગ છે. એન્ડ દેટ લિમિટેડ મિનિંગ ઇઝ કે વેદમાં કહેલા યજ્ઞો વૈદિક એને કર્મ. જ અહીંયા કર્મ કહેવામાં આવી રહ્યા છે. હા, એટલે જે ફળ તરફ લઈ જાય છે, રાઈટ? ફળને ધ્યાનમાં રાખીને. ના, ડઝન્ટ મેટર. એક મિનિટ હા, મારે બેટરી ચાર્જ. એક મિનિટ, જસ્ટ હોલ્ડ ઓન. ના, ડઝન્ટ મેટર ફલ તરફ લઈ જાય છે કે નહીં. કારણ કે મહાપ્રભુજી કહે છે કે બે પ્રકારના there are two types of karmas in the scriptures. One type of karma is you do it just for the sake of doing it. Don't expect anything from it. Which is called as prakrut karma. નિત્ય કર્મ કરવાના કહ્યું છે કરવાનું. Don't expect anything. You don't expect anything. You just have to do it without any expectations of the results. Because it is mentioned, it is prescribed in the scriptures, you ought to do it. If you don't do it, you're going to get pap. ખ્યાલ આવ્યો? And second type of karma is where you have some expectations, like I want this or that. When you have that type of expectations and do karma, that is called as vikruti karma. So prakrut karma, prakrutik karma, vikrutik karma. ખ્યાલ આવ્યો? હા, આટલું તો સમજણ પડી. હા. So you ought to do it. There is no alternative to it. You ought to do it. એટલે અહીંયા આગળ જે છે જેની વાત થઈ રહી છે આ જે છે ought to do it kind Ought of to do it ની વાત છે. ની વાત Yes. થઈ રહી છે. Yes. હા, ઓકે. Ought to do it. અને જ્ઞાન જે સમકક્ષ છે એ પણ એવું જ કાઇન્ડ ઓફ લાઈક વિધાઉટ એની Ought ફલ. to do it. Yes. હા, Yes. હા. So ખ્યાલ આવ્યો તમને? મારે પણ પેલા સદગુરુની જેમ ઉપર પાઘડી બાંધીને મોટી થોડી મૂછ બનાવીને સાલ પહેરીને ડાન્સ કરવા જતું રહેવું છે મારે. શિવોહમ શિવોહમ. તમે શું કરીશું પછી? અમે તમે શીખવાડજો પછી આ ભાષ્ય, હું ડાન્સ કરીશ. ધવલભાઈ આમાં શરૂઆતમાં જ પહેલા તો એમનું જે રીઝનિંગ કહી દીધું કે ભાઈ સર્વાત્મા ભાવ સર્વશ્રેષ્ઠ છે અને એ સર્વાત્મા ભાવ ભગવાનને અધીન છે અને ભગવાન જેનું વરણ કરે એને જ એ પ્રાપ્ત થાય. એટલે ત્યાર પછી આ બધું આવી રહ્યું છે ને કે જ્ઞાન કર્મનું અંગ જ્ઞાન છે અને કર્મ શ્રેષ્ઠ જેમિનીનો મત ને એટલે પહેલા એમનું જે રીઝનિંગ એટલે એમનું જે કહેવાનું જે છે એ તો પહેલા જ કહી દીધું ને સર્વાત્મા ભાવ. પછી આ બધું કેમ આવ્યું? એ પહેલા આવું જોઈતું હતું ને. નહીં, એક ચેન ઓફ થોટ પ્રોસેસ છે. મેં તમને ચેન ઓફ થોટ બતાવી હતી કે શું થોટ પ્રોસેસ છે સૂત્રકારનું. સૂત્રકાર જે છે ને, આ બધા જે સૂત્ર લખાયેલા છે ને ભાઈ, એ કોઈ સ્પેસિફિક પૂર્વ બંધાયેલા a pre-formed systematic structure થી નથી લખાયા. It's a conference. People met, all the rishis met in a conference room. And there was a discussion, active discussion. And the whole sutra was written as part of the discussion. So it's a live conference going on. ખ્યાલ આવ્યો હું શું કહું છું? હા, એટલે 1-to-1 ડિસ્કશન
બધાની સાથે ભેગા મળીને બધા ડિસ્કસ કરી રહ્યા છે. હા, કાશ કૃષ્ણ છે, અ, બાદરાયણ છે, જૈમિની એક બાજુ છે, અ, કેટલા બીજા કયા બધા હતા હું ભૂલી ગયો. ઉડુલોમ અવડુલોમી છે, અવડુલોમ હા, ભાદરી છે, બાદરી. હા, કાશ કૃષ્ણ છે, પછી કોણ હતા પેલા ભૂલી ગયો. ઘણા બધા લોકો, ઘણા બધા ઋષિઓ ભેગા થઈને કોન્ફરન્સમાં કરેલું છે બાદરાયણ વ્યાસે. સો it captures the active conversation. It's not like a predefined systematic કે મારે આ રીતે જ લખવાનું એમ. It's like chain of thought. It's a chain of thought that comes during the active discussion. અને કોઈ પૂર્વ પક્ષ આવ્યો હોય ડિસ્કશનની અંદર. So then Vyas had to systematize in the sutra to capture that discussion. હા, એટલે કોઈક વાર સિદ્ધાંત પહેલા આવ્યો હોય અને પછી શંકા કોઈક વાર થઈ પછી આવે, હા, અને કોઈક હા, વાર શંકા પહેલા આવે ને પછી સિદ્ધાંત પછી આવે. સિદ્ધાંત આવે. That's how it is. So the whole Brahma Sutras is a reflection of a conference. ખ્યાલ આવે? So હા, હા. ધવલભાઈ, આપણે ભગવદ્ ગીતામાં કહે છે કે 3 માર્ગ છે, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને આ જ્ઞાન માર્ગ. પહેલેથી નક્કી જ થઈ ગયેલું છે કે આવું છે, એટલે 3 ટાઈપના મને જે છે કે 3 ટાઈપની સૃષ્ટિ પેદા થશે કે જે આ સૂત્રોમાંથી કોઈ જે કર્મકાંડી છે કર્મને પ્રાધાન્ય આપશે, એનું એની રીતે ઇન્ટરપ્રિટેશન કરશે. જે ભક્તિ વાળું છે ભક્તિમાં ઇન્ટરપ્રિટેશન કરશે. આ જે ઋષિ તમે કહેતા બધા ભેગા થયા તો એમાં પણ અલગ અલગ ટાઈપના હશે ને, કોઈ કર્મકાંડને માનતું હશે, કોઈ જ્ઞાનને માનતું હશે, બધા પોતપોતાની થઈ જાય ને. Vyas is the authority though. જેને જે કહેવું હોય તે કહે. એ જ્ઞાન અવતાર છે ને. હા, Vyas is a Bhagavad Jnanansha avatar, Kala avatar and Ansha avatar. You can't rebut Vyas. એ ધ્યાનમાં રાખવાનું. Because Vyas જે 28માં વ્યાસ થયા છે, 28ના એક તો હું મારું મેથ બધું ભૂલી જાઉં છું યાર. કઈ મને યાદ કરાવે, શું કહ્યું તું મેં? શું 28 નું શું? 28 નો કલ્પ હતા કે શું તમે? ના કલ્પ નહોતું. નહીં. 28 ના દ્વાપરાંત में 51st કલ્પના અંતર્ગત 28 નો દ્વાપરાંતની અંદર જે વ્યાસ પ્રકટ થશે, હવે યાદ આવજો. તો એ દ્વાપરાંત પ્રકટ થનાર વ્યાસ એ સાક્ષાત ભગવદ અંશા અવતાર હશે. બીજા બધા વ્યાસ અંશા અવતાર નથી, એ બધા જીવ છે. આ જે વ્યાસ અત્યારે આપણે છીએ ને, જે 28th એટલે શ્વેત વાળા કલ્પ કહેવાય ને. શ્વેત વાળા કલ્પ 51st કલ્પ. બધા આખી સાયકલ ચાલતી જ રહે ને, એટલે આ દરેક યુગમાં અલગ અલગ વ્યાસ આવે ને આની સેમ રિપીટિશન થતું હશે. દરેક કલ્પમાં આ વ્યાસ નહીં આવે. ધીસ ઇઝ ધ ઓનલી કલ્પ. આપણે જે કલ્પમાં છીએ, જે 28માં કલયુગમાં છીએ, એને જ ભાગવત પ્રાપ્ત છે, એને જ આ વ્યાસનો મૂળ સિદ્ધાંત પ્રાપ્ત છે, વ્યાસ સૂત્ર. બીજાને પ્રાપ્ત નથી. જીવરૂપ ગણિતની બાકી જીવ છે બીજા બધા વ્યાસ. This is the luckiest moment we have, which has Bhagavad Puran in this Kalyug only. Otherwise, Bhagavad is not there in other yugas, in other kalpas. ઝોરભાઈ, તમે કીધું જ્ઞાન અવતાર છે, પણ ફ્રોમ ધ પર્સપેક્ટિવ ડઝન્ટ નેસેસરી કે એ જ્ઞાનને ઓનલી પ્રાયોરિટી આપશે, એવું નથી. ના, જ્ઞાન માર્ગી નથી, જ્ઞાન અવતાર છે. જ્ઞાન અવતાર, ઓકે, હા. એટલે he knows the actual સિદ્ધાંત પક્ષ. So all the sampradaya acharya has to comply with Vyas.
whether કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે કે ભક્તિ Doesn't માર્ગ, એને matter. comply. Okay. Everybody has to comply with Vyas. Because Vyas is the authority. કોઈ પણ સંપ્રદાય, સનાતનની અંદર કોઈ પણ સંપ્રદાયને રહેવું હોય, they must abide by Vyas. Otherwise they are not considered as Sanatan Sampradaya. મહાપ્રભુજી કહે છે ને, વ્યાસ અસ્માકમ ગુરુ. વ્યાસો અસ્માકમ ગુરુ. હા, વ્યાસો અસ્માકમ ગુરુ. મહાપ્રભુજીના પણ ગુરુ વ્યાસ છે. There's nothing doing. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં. તો મહાપ્રભુજી પણ કહે છે અમારા સંપ્રદાયમાં પણ વ્યાસ ગુરુ છે. તો વ્યાસને ઉલ્લંઘીને તો તમે કાંઈ નહીં કરી શકો સનાતનમાં. Okay. And which Vyas? This 28th દ્વાપરાંતમાં જે પ્રકટિત વ્યાસ, જે 51st કલ્પના 28th ના કલયુગ દ્વાપરાંતમાં પ્રકટ થયા, એ વ્યાસ, એ વ્યાસ અસ્માકમ ગુરુ, એ અમારા ગુરુ છે. બરાબર? એનો ઉલ્લંઘીને કશું જ સિદ્ધાંત ના આવી શકે. બરાબર? કલ્પનાને શ્વેતવાળા કલ્પનાને આ કલ્પ, ધીસ કલ્પ, એટલે આ શ્વેતવાળા કલ્પ જ છે. હા, શ્વેતવાળા કલ્પ, ધીસ કલ્પ. આ વ્યાસ સર્વજ્ઞ છે. એકલા આ જ વ્યાસ સર્વજ્ઞ છે. So we must abide by this Vyas. We cannot go against this Vyas. Yeah? ચાલો અહીં રાખું. બીજા કોઈ છે ક્વેશ્ચન્સ? સમય થઈ ગયો છે આજે તો. અહીં રાખીએ આપણે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કે સાધન और नहीं या कली में जासो हो निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢૈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. द्वारिकाधीश की. सर्व वैष्णव जय श्री कृष्ण.